પોતાની જગ્યાએ બેસી જશે. ખૂબ ખૂબ ધન્યવાદ. આજનો આ વાર્ષિક ઉત્સવ 2025 શૈક્ષણિક સંકુલ કે જેમાં ગુજરાતી માધ્યમિક 3 શાળાઓ એટલે કે શ્રી ડી પટેલ પ્રાથમિક સ્કૂલ, શ્રીમતી ડી પટેલ માધ્યમિક સ્કૂલ અને શ્રી અંબાલાલ સર ઉપસ્થિત થયા છે, જગદીશ સર ઉપસ્થિત થયા છે, બાબુભાઈ સર ઉપસ્થિત થયા છે, શ્રી સરોજબેન પણ ઉપસ્થિત થયા છે, માધ્યમના પ્રિન્સિપાલ રશ્મિકાબેન પણ અહીંયા ઉપસ્થિત થયા છે. જોરદાર તાળીથી વધાવીએ છીએ દોસ્તો. સમય ખર્ચ કરીને અહીંયા આવ્યા છે. સાથે સાથે એ તો દાનવીર ભામાશા છે દોસ્તો. જોરદાર તાળી સાહેબ માટે. હવે કાર્યક્રમની જ્યારે શરૂઆત કરવી છે સુંદર શ્લોક ગાન. આવો મળીને રંગ ભરીએ, કાર્યક્રમની શરૂઆત કરીએ, નમન કરીએ માં શારદા તને, તારા ચરણોમાં અમે દીપ પ્રજ્વલિત કરીએ. અને હવે શાંતિ શાંતિ. બાળકો માટે જોરદાર તાલી પાડીશું. ખુશીઓ સાથે આવી હર હાય હૈયો હાય હાય રંગી બારોડ આવી ખુશીઓ સંગે લાવી હર
शुभारंभ हो शुभारंभ मंगल बेला आई सपनों की लहरी में दिल की बाजी रे शहनाई 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 ख्वाबों की बीच कच्ची जमीन पे हमको बोना है आशा के मोती सांसों की माला हमें पिरोना है अपना बोझ मिल के साथ ही हमको ढोना है शहनाई 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 रास रचिलो साज सजिलो शुभ गणी છે રવિ આછા આછા ટમટમાતા શમણાઓ છે રવિ ઓ રવિ. ઓ રવિ. રંગી પર જોરદાર. આજના કાર્ય નાના નાની પણ આવ્યા હશે તો આ નાના નાના વિદ્યાર્થીઓ એટલે કે કેજી 1 અને કેજી 2 ના વિદ્યાર્થીઓ એટલે કે એમની ઉંમર થી 4 વર્ષની જ છે. તમે જુઓ એમના માટે જોરદાર તાલી એટલા માટે પાડો કારણ કે એમનું પહેલું પરફોર્મન્સ છે, એમની લાઈફનું પહેલું પરફોર્મન્સ છે અને એ પણ દાદા દાદી ટ્રિબ્યુટ કરી રહ્યા છે. બરાબર છે. તો દાદા વિશે કહેવાનું મન દાદા દાદી વિશે કહેવાનું મન થાય કે જે ઘરમાં દાદા દાદી હસતા હોય, જે ઘરમાં દાદા દાદી હસતા હોય એ ઘરમાં ભગવાન વસતા હોય, એ ઘરમાં ભગવાન વસતા હોય. कुछ पल तो गुजारो दादा दादी और नाना नानी के साथ, कुछ पल तो गुजारो दादा दादी और नाना नानी के साथ. हर चीज गूगल पे नहीं मिलती, हर चीज गूगल पे नहीं मिलती. प्रस्तुत है दादा दादी नाना नानी. लगते हैं आपके मीठे बोल. दादा दादी नाना नानी वेलकम टू आवर स्कूल. दादा दादी नाना नानी वेलकम टू आवर स्कूल. तुम भी खुश हो हम भी खुश है सारा स्कूल. तुम भी खुश हो हम भी खुश है सारा स्कूल.
गोद में लेते हैं, दादाजी फिर हमको अपनी गोद में लेते हैं, समझाते सहलाते हैं, बच्चे ही बन जाते हैं, समझाते सहलाते हैं, बच्चे ही बन जाते हैं, राजा रानी वाले फिर किससे हमें सुनाते हैं, राजा रानी वाले फिर किससे हमें सुनाते हैं, दादा दादी नाना नानी वेलकम टू आवर स्कूल, दादा दादी नाना नानी वेलकम टू आवर स्कूल, तुम भी खुश हो हम भी खुश है सारा स्कूल, तुम भी खुश हो हम भी खुश है सारा स्कूल। मेरी प्यारी प्यारी दादी सबसे सुंदर न्यारी, मेरी प्यारी प्यारी दादी सबसे सुंदर न्यारी, जो हम कहते वो सुनती है सारी बातें हमारी, जो हम कहते वो सुनती है सारी बातें हमारी, मुँह के भीतर बात नहीं है कुछ ऊंचा ही सुनती, मुँह के भीतर बात नहीं है कुछ ऊंचा ही सुनती, दुबले पतले हाथों से वो स्वेटर मेरा बुनती, दुबले पतले हाथों से वो स्वेटर मेरा बुनती, दादा दादी नाना नानी वेलकम टू आवर स्कूल, दादा दादी नाना नानी वेलकम टू आवर। જોરદાર તાલી બેન પટેલ માટે પણ જોરદાર તાલી પાડીશું. નેક્સ્ટ પરફોર્મન્સ આવે છે KG2 બાલવાટિકા. ગીતના શબ્દો તમે જાણો છો, પોપ્યુલર ફિલ્મ છે પુષ્પા ધ રાઈઝ. ઝુકેગા નહીં સારા, ઝુકેગા નહીં, બરાબર છે. અને તેરી ઝલક સરફી સાથે મિક્સ સોંગ છે. આ વિદ્યાર્થીઓને તાળીઓથી આપણે વધાવી લઈશું. બહુ પોપ્યુલર ફિલ્મ છે અને પ્રસ્તુત છે તેરી ઝલક સરફી. જોરદાર તાળી આપણે પાડીશું. एक छोटा सा ATM मेरी दादी माँ भी रखती थी, एक छोटा सा ATM मेरी दादी माँ भी रखती थी. જો તમે આપણે બધા લોકોએ બાળપણ જીવ્યું છે, આપણે રીસાયા હોય તો મમ્મી પપ્પા તો બનાવે ખરા, પણ પહેલા કોણ રૂપિયો આપે છે? દાદી. અને દાદા જોરદાર તાળી પાડી પરફોર્મન્સને પણ. અને હવે અહીંયા પુષ્પા રાઈઝ એમાં પ્રસ્તુત છે. नजरें मिलते ही नजरों से नजरों को चुराए, कैसी है तेरी जो तू पलकों को झुकाए, रब जो पोशीदा है उसको निहारे तू, और जो गर्विदा है उसको डाले तू. तेरी झलक शर्फी
લખ્યું છે KG1 નર્સરી તિતલી ઉડી. ગીતનું નામ છે તિતલી ઉડી. દીપિકાબેન પટેલે એમનું માર્ગદર્શન કર્યું છે. બહુ સુંદર પરફોર્મન્સ અને ઓડિયન્સ પણ સપોર્ટ કરી રહ્યા છે. ખરેખર તમારા માટે પણ જોરદાર તાળી પાડી દો. તમે જે તાલીઓ પાડો છો ખરેખર આનંદ થાય છે. बहुत ही अच्छा लगता है, बहुत ही अच्छा लगता है. નાની નાની તિતલીઓ આવી ગયો. तितली उड़ी उड़ न सकी, तितली उड़ी उड़ न सकी, बस में चढ़ी सीट न मिली, सीट न मिली तो रोने लगी, सीट न मिली तो रोने लगी. ड्राइवर ने बोला आजा मेरे पास, ड्राइवर ने बोला आजा मेरे पास. तितली बोली हट बदमाश, तितली बोली हट बदमाश, हट बदमाश मेरा घर है पास, हट बदमाश मेरा घर है पास. तितली उड़ी उड़ न सकी, तितली उड़ी उड़ न सकी, ट्रेन में चढ़ी सीट न मिली, सीट न मिली तो रोने लगी, सीट न मिली तो रोने लगी. बंदर ने बोला आजा मेरे पास, बंदर ने बोला आजा मेरे पास. तितली बोली हट बदमाश, तितली बोली हट बदमाश, हट बदमाश मेरा घर है पास, हट बदमाश मेरा घर है पास. तितली उड़ी उड़ न सकी, तितली उड़ी उड़ न सकी, प्लेन में चढ़ी सीट न मिली, सीट न मिली तो रोने लगी, सीट न मिली तो रोने लगी. खरगोश ने बोला आजा मेरे पास, खरगोश ने बोला आजा मेरे पास. तितली बोली हट बदमाश, तितली बोली हट बदमाश, हट बदमाश मेरा घर है पास, हट बदमाश मेरा घर है पास. જોરદાર તાળી. એમના ટીચર એમનું જોરદાર વ્યાયામ કરે છે. નાના દીકરાઓ રડતા જોઈને મમ્મી પપ્પા પણ રડતા હોય છે. પણ તમે જુઓ બાળકની આંખમાં આંસુ છે અને સપનાઓ પણ છે. એક બાજુ એનો એકડો ઘૂંટાડો જાય છે, એક બાજુ ABCD શીખતું જાય છે, એક બાજુ આંસુ પડતા જાય છે. અને આજે તમે જોઈ શકો છો કે આ બાળકો સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરી રહ્યા છે ત્યારે ટીચર દ્વારા કેટલી બધી મહેનત થઈ હશે. તો તમામ પ્રાઇમરી શિક્ષિકા બહેનોને જોરદાર તાલીમ આપણે બતાવી લઈશું. બરાબર છે. હવે નેક્સ્ટ આપણો જે ઇવેન્ટ આવે છે ગલતી સે મિસ્ટેક. રાઠોડ દ્વારા માર્ગદર્શન થયેલું છે. ધોરણ 1C ના વિદ્યાર્થીઓ પ્રસ્તુત કરી રહ્યા છે એક બોલિવૂડ સોંગ છે ગલતી સે મિસ્ટેક. ખૂબ ઉત્સાહ અને આનંદ થાય છે કે આજનો કાર્યક્રમ એકથી ચડિયાતી ઇવેન્ટો એટલે કે વિદ્યાર્થીની ઉંમર જે ગીતોનું માર્ગદર્શન કરવામાં આવ્યું છે શિક્ષક ભાઈ બહેનો દ્વારા એક મહેનત કરવામાં આવી છે. महसूस हुआ है लाइफ की गाड़ी बदलती हंसते ब्रेक हो रहा है क्यों कंफ्यूज मेरे दिल मशवरा मेरा तू आजमा के देख यही उम्र है कर ले गलती से मिस्टेक यही उम्र है कर ले गलती से मिस्टेक यही उम्र है कर ले गलती से मिस्टेक यही उम्र है कर ले
साइकिल पे घुमा है हाईवे पे मोटर साइकिल भगा के देख स्पीड में देखो अगर सर्दी लगे तो सीट में पीछे लड़के बिठा के देख यही उम्र है गले गलती से मिस्टेक 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 बेटा પ્રોત્સાહન પણ મળ્યું છે 501 રૂપિયો શ્રી જગદીશભાઈ પટેલ ઉપપ્રમુખ તરફથી મળે છે જોરદાર તાળી હવે આજના આપણા કાર્યક્રમમાં વાર્ષિક ઉત્સવ 2025 ની અંદર આપણા મહેમાનો પણ ઉપસ્થિત થયા છે શ્રી દિનેશભાઈ પટેલ સર મહેમાનોનું સ્વાગત કરવું છે તો સૌ પ્રથમ આપણે મહેમાનોને સ્ટેજ ઉપર પહેલા તો એમને એનું સ્થાન પણ ગ્રહણ કરવાનું છે ત્યારે શ્રી દિનેશભાઈ પટેલ સાહેબ ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રી એમને હું વિનંતી કરું છું કે શ્રી 48 ગામ કડવા પાટીદાર સમાજના યશસ્વી પ્રમુખ અને શ્રી 48 ગામ કડવા પાટીદાર સમાજ સંચાલિત શાળાના યશસ્વી પ્રમુખ એવા ડીડી પટેલ સાહેબને સ્ટેજ ઉપર લઈ એમનો સ્થાન ગ્રહણ કરશે સાથે રશ્મિકા આપણી વચ્ચે આજના કાર્યક્રમના મોંઘેરા મહેમાન પરમ પિતાના પ્રિયજનો જ્યારે ઉપસ્થિત થયા છે ત્યારે એમનું બુકેથી મોમેન્ટોથી પણ સ્વાગત કરવું છે ત્યારે હું દિનેશભાઈ પટેલ સર સાથે શ્રી રશ્મિકાબેન ભાવસાર અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ એવા શ્રી રશ્મિકાબેન ભાવસાર બેનને વિનંતી કરું છું કે આજના કાર્યક્રમના જે મુખ્ય મહેમાન એટલે કે શ્રી 48 ગામ કડવા પાટીદાર સમાજના યશસ્વી પ્રમુખ શ્રી 48 ગામ કડવા પાટીદાર સમાજના સંચાલિત શાળાના પ્રમુખ એક્સ ચેરમેન ગુજરાત પોલીસ આવાસ નિગમ સફળ ઉદ્યોગપતિ દાનવીર ભામાશા પાટીદાર રત્ન એવા શ્રી વિધિ પટેલ સાહેબને એમને બુકેથી સાહેબનું સન્માન કરશે બેન શ્રી જોરદાર તાળી દોસ્તો જોરદાર તાળી સાથે સાથે હરમેશભાઈ અલ્પેશભાઈ અને પ્રતીક સરને હું વિનંતી કરું છું કે શ્રી ડીડી પટેલ સરને બુકેથી સ્વાગત કરશે સાહેબને બુકે આપીને સાહેબનું સ્વાગત કરશે હરમેશભાઈ પ્રતીક સર સ્ટેજ ઉપર જશે જોરદાર તાળી દોસ્તો ऐसा देश है मेरा मेरे देश में रहना भगवान कहा जाता है અને સાથે સાથે ગુજરાતી માધ્યમના
સમાજના ઉપપ્રમુખ અને એમનું સ્વાગત શ્રી જનકભાઈ જોશી સાયન્સના શિક્ષક મેં વિનંતી કરું છું કે શ્રી જગદીશભાઈ સરનું ફૂલછડીથી સ્વાગત કરશે દોસ્તો. જોરદાર તાલી. સાથે સાથે શ્રી બાબુભાઈ કાચવાડા મંત્રી શ્રી એમનું સ્વાગત કૃણાલ સર કરશે. શ્રી અંબાલાલ સર સાહેબનું સ્વાગત ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ સર કરશે. જોરદાર તાલી દોસ્તો. શ્રી જાગૃતિબેન પટેલ શિક્ષિકાબેન કરશે. જોરદાર તાલી દોસ્તો. શ્રી વિઠ્ઠલભાઈ પટેલ સાહેબનું સ્વાગત ત્રિપલ સર કરશે. શ્રી કાળાભાઈ વિઠ્ઠલદાસ સંગઠન મંત્રી એમનું સ્વાગત ત્રિપલ સર કરશે. શ્રી નટવરભાઈ એન પટેલ સાહેબ ખજાનચી સ્વાગત ભરત સર કરશે. અને અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ શ્રી રશ્મિબેન ભાવસાનું સ્વાગત શ્રી રશ્મિકાબેન ગોસ્વામી કરશે. જોરદાર તાલી. भारत माता की, भारत माता की, भारत माता की. ખૂબ ખૂબ ધન્યવાદ. આજના આ વાર્ષિકોત્સવમાં આદરણીય ડીડી પટેલ સાહેબને હું વિનંતી કરું કે અમારા બાળકોને સુંદર મજાના આશીર્વચન આપે અને પોતાનું વક્તવ્ય રજૂ કરે. તો આદરણીય ડીડી પટેલ સાહેબ. भारत माता की, भारत माता की. આજના ગુજરાતી માધ્યમના વાર્ષિક મહોત્સવમાં ઉપસ્થિત આપણા સૌના વડીલ માનનીય શ્રી અંબાલાલભાઈ, જેઓ ભૂતપૂર્વ આચાર્ય શ્રી છે, એવા જ આપણી ત્રણેય અંગ્રેજી માધ્યમ સ્કૂલના આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી એક પ્રિન્સિપલ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે એવા બેન શ્રી રશ્મિકાબેન, પૂર્વ શિક્ષક એવા બેન શ્રી સરોજબેન, સમાજના મંચસ્થ સન્માનીય હોદ્દેદારમાં ભાઈ શ્રી કાળુભાઈ, બાબુભાઈ, જગદીશભાઈ, નટુભાઈ અને ખૂબ સુંદર વ્યવસ્થિત રીતે એક માર્ગદર્શક રૂપ ગુરુજન તરીકે જે વિદ્યાર્થીઓની ખૂબ ચિંતા કરી સતત જેમના હૃદયની અંદર એક ભાવ પડ્યો છે કે મારું નર્સરીમાં ભણતું બાળક હોય
KG1 હોય, KG2 હોય, પ્રથમ ધોરણ હોય, બીજું ધોરણ હોય, ત્રીજું ધોરણ હોય, ચોથું ધોરણ હોય, આ તમામ બાળકો મારી સંસ્થામાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી અને પોતાના પરિવારનું નામ રોશન કરે એવો ભાવ સદાય જેમના હૃદયમાં પડેલો છે એવા ગુજરાતી માધ્યમની ત્રણેય સ્કૂલોના પ્રિન્સિપાલ ભાઈ શ્રી દિનેશભાઈ, ગુજરાતી માધ્યમના મારા સૌ શિક્ષક ભાઈઓ બહેનો અને નર્સરીથી ચોથા ધોરણ સુધીના મારા સૌ વહાલા બાળકો અને ખૂબ સારી સંખ્યામાં ઉપસ્થિત મારા બધા જ બાળકોના વાલી ભાઈઓ બહેનો, આમ તો દર વર્ષે વાર્ષિક મહોત્સવની ઉજવણી થતી હોય છે, પણ જ્યારે આજે ભૂલકાઓનો વાર્ષિક મહોત્સવ હોય, એના અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું છે, તો આ વિશેષ કાર્યક્રમ કહેવાય. કારણ કે જ્યારે 144 વર્ષે પ્રયાગરાજની અંદર સંગમ મુકામે આ ત્રિવેણી સંગમમાં મહાકુંભનું આયોજન થયું હોય અને આવા પવિત્ર અને પાવન દિવસોમાં વાર્ષિક મહોત્સવ થાય અને મારા સૌ શિક્ષક ભાઈ બહેનોએ અમારા ભૂલકાઓને સાંસ્કૃતિક કાર્યક્રમો તૈયાર કરીને ખૂબ પરિશ્રમથી તૈયાર કર્યા છે. એટલે ખરેખર આવા કાર્યક્રમનું આયોજન આ પવિત્ર અને પાવન દિવસોમાં થયું છે એ બદલ આપ સૌને અભિનંદન પાઠવું છું. મિત્રો, આ કાર્યક્રમ એ ભૂલકાઓનો કાર્યક્રમ છે, એક નાના બાળકોનો છે. એવું કહેવાય છે કે બાળક એટલે ભગવાનનો એક અવતાર છે, એ નિર્દોષ છે, એના હૃદયમાં કોઈ પાપ અને સુદ્રષ્ટિ છે, કોઈ પાપ નથી એના હૃદયમાં, નિષ્પાપી બાળક છે. એનું હૃદય, એનું મન એકદમ ચંચળ છે. આવા બાળકની અંદર ખૂબ ભગવાને સુષુપ્ત શક્તિઓ મૂકેલી છે. અહીં જ્યારે મારા વિશાળ સંખ્યામાં વાલી મિત્રો બેઠા હોય, એમાં ખાસ મારી માતાઓ બેઠી હોય, તો હું અવશ્ય એમને વિનંતી કરીશ કે પરિવારમાં પપ્પા તો ચિંતા કરે જ, પપ્પાની અનેક જવાબદારીઓ હોય અને માતાની તો વિશેષ જવાબદારી હોય છે. બાળપણથી એ બાળકના ઉછેરમાં એનો સૌથી મોટો સિંહ ફાળો હોય છે. એના જીવનનું ઘડતર કરવામાં સતત પ્રયત્નશીલ એ માતા હોય, પપ્પા હોય. હું સૌને વિનંતી કરીશ કે જેમ કોઈ ઇમારત આપણે બનાવતા હોય અને એ ઇમારત બનાવવા માટે એનો પાયો મજબૂત કરવો પડે, એમ અહીં બેઠેલા મારા તમામ બાળકોનો પાયો એટલે શિક્ષણ. માણસનું જીવનનું ઘડતર એ શિક્ષણ એનો પાયો છે. જો બાળપણથી આ પાયો અહીં બેઠેલા મારી માતાઓ ખાસ કરશે કે એને મજબૂત કરશે, એને સાચું માર્ગદર્શન આપશે, બાળકો માટે સમય ફાળવશે અને બાળક માટે શિક્ષણ માટે સમય ફાળવવો એ ખૂબ અગત્યનું અત્યારે કામ છે. આ ઉંમર એવી છે
કે બાળકને જેમ તમે વાળશો એમ વળશે. જેવું શિક્ષણ અને જ્ઞાન આપશો એવું એ સિંચન કરશે. જેવા સંસ્કારો આપશો એ સંસ્કારોનું સિંચન એ બાળક કરશે. એટલે હું સૌને વિનંતી કરીશ કે સમય કાઢી અને બાળક પ્રત્યે ધ્યાન વધારે આપજો, જેથી કરીને આ પાયો મજબૂત થાય. અને એક વખત એ પાયો મજબૂત થયો તો જીવનમાં એ બાળક કદાપી એ પાયાને નુકસાન થાય એવું કાર્ય કદાપી એ બાળક કરશે નહીં. મિત્રો, બાળકોના અનેક કાર્યક્રમો છે. એ કાર્યક્રમમાં આપણે સૌએ એને માણવાના છે એ બધા કાર્યક્રમો. પણ અવશ્ય કહીશ કે બાળકને ફક્ત શિક્ષણનું જ્ઞાન નથી આપતા, એને સુસંસ્કારોથી પણ સિંચન કરવાનું છે. બાળકને સામાજિક જ્ઞાન સાથે શૈક્ષણિક જ્ઞાન પણ આપવું, અને આ બંને પ્રાપ્ત બાળકને થાય એના માટે હું સૌને વિનંતી કરીશ કે ધાર્મિક જ્ઞાન એ પાયાનું જ્ઞાન છે. અને જો પરિવારમાં ધાર્મિક જ્ઞાન અને એના પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા અને વિશ્વાસ જો સંપાદન થશે તો અવશ્ય આ બાળકો અને સૌ પરિવારજનોમાં ઉન્નતિ, પ્રગતિ અને સમૃદ્ધિ અવશ્ય આવશે. મિત્રો, આ કેમ્પસ એમાં સરસ્વતીનું, મહાલક્ષ્મીજીનું કેમ્પસ, દેવી દેવતાઓનું આ પવિત્ર ભૂમિ છે. અને ત્યાં જ્યારે આ સંસ્થાઓ ચાલતી હોય, આટલા સરસ મજાના ખૂબ જ્ઞાની શિક્ષકો આપણી પાસે હોય તો એનો સંપૂર્ણ સદુપયોગ કરી ઉચ્ચ કક્ષાનું જ્ઞાન મારા બાળકોને ગુણવત્તાસભર પ્રાપ્ત થાય એવી શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવું છું. આ બાળકોને કંઈ પણ તકલીફ હોય, શિક્ષણ પ્રત્યેની વાલીને કોઈ તકલીફ હોય તો અવશ્ય મને ધ્યાન પણ દોરજો, પ્રિન્સિપાલને પણ ધ્યાન દોરજો. મિત્રો, આવતા સમયમાં આપણી સંસ્થામાં આ વખતે મને ખૂબ આનંદ અને ગૌરવ છે કે અત્યારે હમણાં ખેલ મહાકુંભનું આયોજન ચાલે છે. અહીંયા તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ આપણી બંને સ્કૂલોમાં ભણતા અમારા વિદ્યાર્થી ભાઈ બહેન અને બાળકોએ ખરેખર ઉત્સાહભેર ખૂબ સમર્પિત ભાવથી એમાં ભાગ લઈ અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમમાં અનેક ઇનામો પ્રાપ્ત કર્યા છે. આવા મારા સૌ વિદ્યાર્થી ભાઈ બહેનોને હું ખરેખર અભિનંદન પાઠવું છું. સદાય આપ આ સંસ્થામાં ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પ્રાપ્ત કરી પરિવાર અને સંસ્થાનું નામ રોશન કરશો એવી શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવી આપ સૌનું જીવન ખૂબ સુખી સમૃદ્ધ બને. સૌને પરમ કૃપાળુ પરમાત્મા અને 84 લાખ દેવી દેવતાઓના આશીર્વાદ આપ સૌ પર સદાય ઉતરતા રહે. આપ સૌનું આરોગ્ય ખૂબ નિરોગી બને, સૌનું જીવન દીર્ઘાયુ બનશે એવી શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવી મારી વાતને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રી. આપણા એક મહેમાન દિલીપભાઈ માનું છું, અને હવે આપણે આગળના કાર્યક્રમ છે. ફરી એક વાર જય બોલાવીને આપણે મહેમાનોને વિદાય આપીએ. ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારી આગળ અહીં નાના નાના બાળકો પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે, તો આપણે આ સુંદર મજાના બાળક અને આ સુંદર મજાની ઇવેન્ટ માટે સ્કૂલને લગતી આ ઇવેન્ટ છે. સ્કૂલ ચલે હમ, તો એવી એક સુંદર મજાની ઇવેન્ટ લઈને ધોરણ 2 ના બાળકો આપણી સમક્ષ તમારી ઇવેન્ટ રજૂ કરવા જઈ રહ્યા છે. અને આ ઇવેન્ટ જિજ્ઞાબેન પ્રજાપતિએ બાળકોને, જિજ્ઞાબેન પ્રજાપતિ અને સરોજબેન ઠાકોરે આ બંને બહેનોએ આ ઇવેન્ટ માટે પોતાનું યોગદાન આપ્યું છે.
सवेरे सवेरे यार से घर से चले रोके से ना रुके बरसी से चले बादल सा गरजे सावन सा बरसे सूरज सा चमके हम स्कूल चले से दुनिया के राज खुलते हैं कोई आगे चलता है हम पीछे चलते हैं दीवारों पे किस्मत अपनी लिखी जाती है इससे को जीने की वजह हमती जाती है धोखे से लड़के मर्जी से चले हम बादल सा गरजे हम सावन सा बरसे सूरज सा चमके हम स्कूल चले જોરદાર તાળી. ભાઈ જે પટેલ કોમર્સના શિક્ષક એમના તરફથી 500 રૂપિયાની ભેટ મળે છે. સાહેબને તાળીઓથી વધાવીએ. જોરદાર તાળી. નેક્સ્ટ પરફોર્મન્સ આવી રહ્યું છે. ગીતના શબ્દો છે ટુકુર ટુકુર. KG 2 અને KG 1 ના વિદ્યાર્થીઓ ઉષાબેન પટેલ બેનશ્રીએ નિર્દેશન કર્યું છે. ખૂબ સુંદર સોંગ અને આ નાની દીકરીઓ એના ઉપર અભિનય કરવા જઈ રહી છે. એમને જ્યારે પણ અહીંયા પડદો ખુલે છે આપણે એમને તાળીઓથી વધાવીશું કારણ કે આ વિદ્યાર્થીઓનો ઉત્સાહ એમને પૂરું પાડવો જરૂરી છે. બરાબર છે. પહેલાં એક વિચારો એઝ અ એન્કર તરીકે મને પણ કોઈ વખતે બોલવામાં ગભરાટ થઈ જાય તો આ તો નાના બાળકો છે અને તમે જુઓ આટલા બધા માણસો આટલા બધા માનવ મહેરામણ છે. ઓછામાં ઓછા 1000થી પણ કદાચ સંખ્યા હોઈ શકે અને એમાં વિદ્યાર્થીઓ પરફોર્મ કરે છે. પ્રસ્તુત છે ટુકુર ટુકુર ટુકુર. બોલિવૂડ સોંગ છે. चले
कल रात आया मेरे घर एक चोर आके बोला दे दे मुझे जो भी तेरा है। मैंने बोला मेरा नाम भी ले जा, मेरा काम भी ले जा, मेरा राम भी ले जा, मेरा शाम भी ले जा, मेरा नाम भी ले जा, मेरा काम भी ले जा, मेरा राम भी ले जा, मेरा शाम भी ले जा। पहन के जोड़ा लाल कलर का तूने बचाया खूब तहलका, बाय गॉड तू लगती है जैसे स्विमिंग पूल में फूल कमल का। चल दिखा जरा जो तेरा डांस मूव है, सुन बड़ा मस्त ग्रुप है, मामला फूड ग्रुप है। सोनी ये कल्पनी की जोन की बदली लौंग तेरे जब इश्कारा चुका 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 What chunga? What chunga? What chunga? फुटबॉल है, 3 हाइट है, लूज कैरेक्टर, पैंट टाइट है, पुत्तर वैसे वाले डैड का, हर दिन तेरा फ्राइडे नाइट है। चल दिखा जरा जो तेरा डांस मूव है, काहे का एटीट्यूड है, स्वाग की झूठ मूठ है, और तेरा बनते मेरे लेफ्ट राइट सुनते रहे जैसे आँख बढ़ाना। दूंगा 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 show me the दूंगा da 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 दूंगा da 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 दूंगा da 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 show me the दूंगा da 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 दूंगा da 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 दूंगा da 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 What chunga? ખૂબ આનંદ થાય છે. હવે નેક્સ્ટ પરફોર્મન્સ આવી રહ્યું છે બાલવાટિકા KG2. નિશાબેન અને પૂનમબેન એનું માર્ગદર્શન કર્યું છે. ગીતના શબ્દો છે ચિટિયા કલાઈયા. એક બોલિવૂડ સોંગ છે. એક ધમાકેદાર પરફોર્મન્સ વિદ્યાર્થીઓની એન્ટ્રી થઈ રહી છે. આ ગીત લગ્ન સમારંભમાં ઘણીવાર તમે જોયું હશે કે નાની દીકરીઓ એના ઉપર ડાન્સ કરતી હોય છે. એક સુંદર સોંગ છે. જોરદાર રીતે પ્રસ્તુતિ થઈ રહી છે. નાના નાના વિદ્યાર્થીઓની આ નાની નાની જે કળાઓ છે એમને જોઈને આનંદ થાય છે. બરાબર છે. જાણે કે પૃથ્વી ઉપર સ્વર્ગ આવી ગયું હોય એવી અનુભૂતિ થાય છે. આ નાના નાના વિદ્યાર્થીઓ ભગવાન સ્વરૂપ કહેવાય છે કે તો ભગવાનના સ્વરૂપો કહેવાય છે. નાની નાની દીકરીઓ પ્રસ્તુત मैंने गोल्डन झुमके मैं करना मुझे पावा चुम चुम के तू ले
ડાન્સ બરાબર છે એક બોલિવૂડ સોંગ છે એના ઉપર એક ધમાકેદાર પરફોર્મન્સ કરવા જઈ રહ્યા છે વિદ્યાર્થીઓ
ઓ મેરી માં मेरा लाडला ઓ મેરી માં मैं तेरा लाडला જોરદાર તાલી ભાઈ પડતો દવાસો પ્લીઝ માં દોસ્તો માં મારે તો ખરા પણ મારવા ના દે છે માં જેના ચરણોમાં સ્વર્ગ દેખાય છે એ છે માં દોસ્તો આ માની ઇવેન્ટની અંદર એવું કહેવાય છે કે માં શબ્દ એટલે આખું વિશ્વ અંદર સમાઈ જાય અને આ ઇવેન્ટ ઉપર આપણા સમાજના યશસ્વી પ્રમુખ શ્રી ડીડી પટેલ સર તરફથી 2501 રૂપિયા મળે છે જોરદાર તાળી! वो रो देती है माँ जब गुस्से में हो तो रो देती है दोस्तों પટેલ બાબુભાઈ હીરાભાઈ મંડાલી વાળા તરફથી રૂપિયા 505 ભેટ મળે છે જોરદાર તાળી! प्रस्तुत बेबी आव तू बताव तारो मरने हलाव तू बताव तारो Baby आव तू बताव तारो હાય ભાઈ તાળી! મારા પાપા પડ્યા એ પ્રેમની ભાષા રે મારા શ્યામની છે આવડે છે મન બહુ ABCD માં અક્ષર જાતા રે એમાં મને ગમે ગયું
પ્રોત્સાહન મળ્યું છે આ પછી કહે ચલો જોરદાર તાળી. જે પણ મમ્મી બેઠા છે જો તમારો હીરો જો કેવો ઊભો છે જો. જયુ ઉઠ જો બેટા, આજે સ્કૂલનો પહેલો દિવસ છે. જાણે મમ્મા, ઉઠું છું. ઉઠને બેટા, મારા જીગરના ટુકડા, મારા લાડક વાયા, મારા કાળજાના કટકા. સુવા દે ને મમ્મા. પછી લેટ થયું તો મને કહેતો નહીં. જા, હવે નહીં ઉઠાવું.
1000 રૂપિયા 1001 બનાવ્યું છે. ભારત દેશની સંસ્કૃતિ પર ધરાવતું એક સુંદર મજાનું આ ગીત તમારી આગળ રજૂ થાય છે. ધોરણ 4 ના બાળકો રજૂ કરશે. મનમાં સોરી ગજે આશા બોલવી છે મારી ઇંગ્લિશ ભાષા મનમાં સોરી ગજે આશા બોલવી છે મારી ઇંગ્લિશ ભાષા ઘડી ઘડી વિચારે એક વાર ભગવાન પીઝા વિદેશ જવા જોરદાર ભારતીય સંસ્કૃતિ લોકો વિગાવે છે અને વિદેશ જાય. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्तर बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे